મર્યાદામાં રહીને ઇલેક્શન લડજો. હું સંજય રામાનંદી, વોર્ડ નંબર 18માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે મને જાહેર કરવામાં આવેલા અને મેં મારું ફોર્મ પાછું ખેંચી લીધું છે. પણ અત્યાર સુધી પાર્ટીના બધા માણસોને મેં રજૂઆત કરેલી કે ભાઈ આ ફોર્મ ખેંચવાનું કારણ જેવું મેં ફોર્મ ખેંચ્યું તેવું સુરત પ્રમુખશ્રીને પહેલો ફોન કરેલો. ત્યાર પછી સંગઠનની અંદર જે માણસો આવે છે કેટેગરી પ્રમાણે એ બધાને ફોન કરી અને મેં જાણ કરેલી છે અને ફોર્મ ખેંચવાનું કારણ પણ મેં બતાવેલું છે. પણ એના પર કોઈ એક્શન લેવામાં આવતી નથી. અને જે મારા સાથી મિત્ર અત્યારે હાલમાં ઇલેક્શન લડી રહ્યા છે એ લોકો અનાપ શનાપ બોલી રહ્યા છે. જો અનાપ શનાપની હદ વધી જશે ને તો પણ એ બધા ઉમેદવારોના મારી પાસે કાચા ચિઠ્ઠા પડેલા છે, જેથી મર્યાદામાં રહી અને ઇલેક્શન લડે અને તમે વિજય થાવ એવી મારી શુભકામનાઓ. અત્યારે હાલમાં પણ હું કોંગ્રેસમાં જ છું, કોંગ્રેસી જ છું અને કોંગ્રેસ જ રહીશ. અને મારી જુબાન નહીં ખોલાવતા, મારી જુબાન જ્યારે ખોલી જાય ને તમારા 7 પેઢીના મૂળિયા કાઢી નાખીશ. મર્યાદામાં રહીને ઇલેક્શન લડજો. હવે મેઇન મુદ્દાનું વાત સાંભળો કે મેં શાના કારણે ફોર્મ ખેંચ્યું છે. 2021ની અંદર જ્યારે મારી વાઇફ સરપંચ રાજ પતિ અને મહાનગરપાલિકાનું રાજ સ્થાપિત થયું, 2021માં સુરત મહાનગરપાલિકાનું જનરલ ઇલેક્શન જાહેર થયું, ત્યારે મારા વાઇફે જાગૃતિબેન રામાનંદીએ ફોર્મ એમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીએ એમને મેન્ડેટ આપેલું. ત્યારે અમારા સાથી મિત્રોએ ઘણા મિત્રોએ ટિકિટ માંગેલી. એમાં એક કંઈ હાથલારીનું નિશાન હતું, એક બીજા ભાઈ હતા અને એવી રીતે 3 થી 4 જણા હતા. એમાં હાથલારીનું જે કંઈ નિશાન હતું એ 7,000 વોટ લઈ ગયેલા. બીજા એક ભાઈ હતા એ કંઈ 4,000 થી 4,500 વોટ લઈ ગયેલા અને એક બીજા ભાઈ હતા એ કંઈ 3200 જેવા વોટ લઈ ગયેલા. એ કોંગ્રેસ પાર્ટીના જ વોટ હતા. લિંબાયત એરિયો એવો છે કે ત્યાં કોંગ્રેસ સિવાય કોઈ ચાલતું નથી. ઇલેક્શન પટ્યું, ઇલેક્શન પટે એટલે 4 મહિનામાં 6 મહિનામાં પાછી પાર્ટી એના કામે લાગી જાય છે. ત્યારે આ બધા ખેસ પહેરીને પાછા આવી જાય છે. તો ત્યારે પણ મને હરાવવામાં આવ્યો. પણ હું પંચાયત રાજમાંથી મહાનગરપાલિકામાં ગયો ત્યારે આપણને આના બધા ખેલ ખબર નહીં હતી. પણ નેક્સ્ટ ટાઈમ એટલે 2025માં જ્યારે ગેમરભાઈનું અવસાન થયું અને એ સીટ પર પેટા ઇલેક્શન આવ્યું, મેં પેટા ઇલેક્શનમાં પણ ફોર્મ ભર્યું. ત્યારે પણ જાણી જોઈને ત્યાંથી મારી વિરોધમાં ફોર્મો ભરાવવામાં આવ્યા અને કોઈ ભાઈ હતા એ લગભગ 3200 વોટ જેવા 3300 વોટ જેવા લઈ ગયા હતા. એ 3300 વોટ કોંગ્રેસના જ હતા અને ત્યારે પણ હું 3100 વોટ જ હારેલો. એટલે મારી તીડાડે 100 વોટથી મારી જીત હતી. એટલે સેકન્ડ ટાઈમ મને હરાવવામાં આવ્યો. આપણને એવું હતું કે પાર્ટી આ લોકોના પર પગલાં લેશે. જે કોઈ બધા મારી વિરુદ્ધમાં ફોર્મ ભરેલા અને એ કોંગ્રેસના માણસો ટિકિટ માંગેલી, ટિકિટ નહીં મળતા કોંગ્રેસની વિરુદ્ધમાં ફોર્મ ભરી દે, એની પર કોઈ શિક્ષા લેવાની થતી નથી. અને અત્યારે હાલમાં જ્યારે મેં ફોર્મ ખેંચ્યું છે ત્યારે પાર્ટીની અંદર મારા સાથી મિત્રો જે ગમે તેમ બોલે છે. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.